મહારાષ્ટ્ર સરકારે એનાલોગ ચીઝ અને પનીરના વેચાણ પર 1 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો. એફડીએની ભલામણ બાદ ફૂડ કમિશનર તુકારામ મુંડેએ આ નિર્ણય લીધો છે. એટલે હવે મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર વેચશો તો કાર્યવાહી થશે. પણ અહીંથી સૌથી મોટો સવાલ ગુજરાત માટે ઊભો થાય છે. મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર સામે સરકારનો દંડો તો ચાલી ગયો, તો ગુજરાતમાં કેમ નહીં? મહારાષ્ટ્રમાં અગાઉ હોટેલ અને રેસ્ટોરન્ટને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે એનાલોગ પનીર વપરાય તો મેનુમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો. છતાં હવે સરકારે સીધો પ્રતિબંધ લગાવ્યો છે. જ્યારે મહારાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષાને લઈને આટલો મોટો નિર્ણય લેવાઈ શકે, ત્યારે ગુજરાતમાં એનાલોગ પનીરનું વેચાણ અને ઉપયોગ કેટલી હદે થાય છે તેની તપાસ કોણ કરશે? ગ્રાહક પનીર સમજીને શું ખાઈ રહ્યું છે તેની ખાતરી કોણ આપશે? મહારાષ્ટ્રે નિર્ણય લીધો, ગુજરાત હજુ માત્ર રાહ જોઈ રહ્યું છે. જો એનાલોગ પનીર ખરેખર આરોગ્ય અને ગ્રાહકના હિત સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે, તો ગુજરાતમાં પણ તપાસ અને કડક કાર્યવાહી ક્યારે થશે? કારણ કે સવાલ માત્ર પનીરનો નથી, સવાલ છે ગુજરાતની થાળીમાં શું પીરસાઈ રહ્યું છે તેનો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. કારણ કે જે પ્રમાણે અમદાવાદ હોય કે ગુજરાતના આસપાસના વિસ્તારો હોય, ગુજરાતની અંદરના વિસ્તારો હોય, ક્યાંક એનાલોગ પનીરનું વેચાણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. લોકો પનીરની જગ્યાએ જે રિયલ પનીર છે તેની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરી રહ્યા છે. તે ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય માટે વધુ જોખમકારક સાબિત થઈ રહ્યું છે અને તેને જ લઈને મહારાષ્ટ્ર સરકાર હવે એલર્ટ મોડમાં છે. ભારત સરકારે 1 વર્ષ માટે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકી દીધો, પરંતુ ગુજરાતમાં આ પ્રતિબંધ ક્યારે આવશે? ગુજરાતમાં પણ નિયમો છે કે જો તમે એનાલોગ પનીર વાપરતા હો, રેસ્ટોરન્ટ અને હોટલોને ખાસ કરીને આ નિયમો પાળવા જોઈએ, પરંતુ આપણા ગુજરાતની અંદર એવું કંઈ છે નહીં. રેસ્ટોરન્ટો, હોટલો હોય, હોટલ માલિકો હોય, તે લોકો આ નિયમો પાળતા નથી અને સ્પષ્ટપણે જ લખવાનું હોય કે એનાલોગ પનીર તમે જો વેચો છો તો તમારે આ લખવું પડશે કે તમે અહીંયા આ જગ્યા પર તમે આટલું એનાલોગ પનીર વાપરી રહ્યા છો અને પનીરની જગ્યાએ એનાલોગ પનીર લખવું ફરજિયાત છે. છતાં પણ આપણા ગુજરાતમાં આ નિયમનું પાલન થતું નથી. મોટાભાગના રેસ્ટોરન્ટમાં તમને પનીરની જગ્યાએ એનાલોગ પનીર પીરસાવવામાં આવે છે અને એનાલોગ પનીરને એક નકલી પનીર પણ કહેવામાં આવે છે અને તે નકલી પનીરના કારણે લોકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. શોર્ટ ટર્મમાં કોઈ નુકસાન નહીં જોવા મળે, પણ ક્યાંક ને ક્યાંક લોંગ ટર્મ પછી તમને નુકસાન દેખાશે. તમારા શરીરમાં ક્યાંક ને ક્યાંક નુકસાન કરશે આ પનીર. તેના જ કારણે તમારા આરોગ્યને નુકસાન થઈ શકે છે. અનેક ડાયટિશિયનો કહી રહ્યા છે કે એનાલોગ પનીર ના વાપરવું જોઈએ, કારણ કે તેમાં ક્યાંક ને ક્યાંક જે અંદર મિક્સ કરવામાં આવે છે, જે કેમિકલ હોય છે અથવા તો જે પણ દ્રવ્ય તેમાં વાપરવામાં આવે છે, તે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક હ્યુમન બોડીને લઈને હોય છે. તેના જ કારણે એનાલોગ પનીરનો ઉપયોગ ટાળવો જોઈએ તેવું સ્પષ્ટપણે કહેવાઈ રહ્યું છે. ઓલ્ટરનેટિવ ઉપયોગ રેસ્ટોરન્ટોના સંચાલકો દ્વારા આ પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરાય છે, તે ખૂબ એક ચર્ચાનો વિષય છે અને આવનારા સમયમાં આની ઉપર ગુજરાતમાં કાર્યવાહી થવી જોઈએ તેવું દરેકનું કહેવું છે. અને આજ બધે આપણી સાથે પૂજા થરા જોડાઈ ગયા છે, જેઓ ડાયટિશિયન છે. પૂજાબેન, એનાલોગ પનીર અને અસલી પનીરમાં શું તફાવત હોય છે? સૌથી પહેલા એ સમજાવો. નમસ્કાર, હું ડાયટિશિયન પૂજા કગત્રા, ન્યુટ્રોફિટ ડાયટ ક્લિનિક. તમારો પ્રશ્ન છે એનાલોગ પનીર અને પનીરમાં શું ફેર હોય છે. તો જે એનાલોગ પનીર છે એ મિલ્કમાંથી બનેલું હોતું નથી. એ વેજીટેબલ ઓઇલ, સ્ટાર્ચ, મિલ્ક પાવડર, કેસીન, ઇમલ્સિફાયર અને સ્ટેબિલાઇઝરને મિક્સ કરી અને બનાવવામાં આવેલું હોય છે, જેને એનાલોગ પનીર કહે છે. અને જે આપણું સાદું પનીર છે એ મિલ્ક બેઝ એટલે કે દૂધમાંથી બનાવવામાં આવેલું પનીર હોય છે. હવે એનાલોગ પનીર અને પનીર એમાં શું તફાવત છે? તો જેને કહી શકાય ને કે મેડ, તો જે એનાલોગ પનીરમાં જે કન્ટેન્ટનો ઉપયોગ થયેલો છે એ કોઈને કોઈ રીતે આપણા શરીરને હાર્મફુલ હોય છે. બીજું કે પનીર આપણે જેના માટે ખાઈએ છીએ, ન્યુટ્રિશન માટે, પ્રોટીન માટે, કેલ્શિયમ માટે જે પનીર આપણે ખાઈએ છીએ, તો એ પ્રોટીન અને કેલ્શિયમ એ આપણને એનાલોગ પનીરમાંથી મળતા નથી. પૂજાબેન, એનાલોગ પનીર ખાવાથી કેટલું નુકસાન થઈ શકે છે, ખાસ કરીને બાળકોને અને વૃદ્ધોને? ઓકે, અગર જો એનાલોગ પનીર છે એ એફએસએસઆઈ ની ગાઈડલાઈન પ્રમાણે બનાવવામાં આવેલું હોય તો જેને કહેવાય ને કે એમાં એ પનીર ખાવાથી આપણને બીજી કોઈ નુકસાનીઓ થાય છે એવું તો ના કહી શકાય, પરંતુ એનાથી આપણને જરૂરથી ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીસ આવી શકે છે. જી બિલકુલ પૂજાબેન, રોજ એનાલોગ પનીર જે લોકો ડેઇલી કન્ઝ્યુમ કરી રહ્યા છે, કે કોઈ એકાદ દોકલ અઠવાડિયામાં ખાઈ રહ્યા છે અથવા તો મહિનામાં ખાઈ રહ્યા છે, તેવી સંખ્યા ખૂબ ઓછી છે, પરંતુ મોટાભાગના લોકો ડેઇલી પનીરનો ઉપયોગ કરી રહ્યા છે. તો આ ડેઇલી જે લોકો એનાલોગ પનીર કન્ઝ્યુમ કરી રહ્યા છે તેમના હેલ્થને કેટલું નુકસાન? યસ, તો મેં જે આ કન્ટેન્ટ કીધા તમને કે એનાલોગ પનીરમાં આ બધા કન્ટેન્ટ એડ કરવામાં આવેલા છે, તો જે વેજીટેબલ ઓઇલ છે, તો
તો ધીસ ઇઝ ધ મેઇન સોર્સ ઓફ ફેટ, એટલે એમાં સૌથી વધારે પ્રમાણમાં ફેટ હોય છે. તો જનરલી આપણે પનીર છે એ પ્રોટીન અને કેલ્શિયમ માટે લેતા હોય છે, તો આપણને એનાલોગ પનીરમાંથી મોટા પ્રમાણમાં ફેટ મળશે, રાઈટ. અને જે બીજા સ્ટાર છે, ઇમલ્સિફાયર છે, સ્ટેબિલાઇઝર છે, તો એ પણ આપણા બોડીને ક્યાંક ને ક્યાંક રીતે નુકસાન કરતા હોય છે. એટલા માટે જો રોજે રોજ આપણે એનાલોગ પનીરનો ઉપયોગ કરશું તો આપણો બોડીમાં ફેટ ગેઇન થશે, અને ફેટ ગેઇન થવાના લીધે આપણને બીજી ઘણી બધી બીમારીઓ, કોલેસ્ટ્રોલ છે, ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, આવું થઈ શકે. જી બિલકુલ પૂજાબેન, જોડાવા બદલ આપનો આભાર.